2024નું ઇલેક્શન નજીક છે. દરેક પાર્ટી પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. દરેક પાર્ટી પોતાના જે ઉમેદવાર છે તેને પ્રચાર કરવા માટે નીકળી ગયા છે. અને અત્યારે હાલમાં હું આવ્યો છું ભાવનગર જિલ્લાની અંદર. ત્યારે ઉમેશભાઈ મકવાણા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, ત્યારે તેમની જ પાર્ટીના એક કાર્યકર્તા એવા આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું છે કે કેવો છે માહોલ અને કઈ રીતે રણનીતિ આમ આદમી પાર્ટીની રહેશે. જી, આપનું હાર્દિક સ્વાગત છે. અને આપનો પહેલાં તો પરિચય અને આપનું નામ અને આમ આદમી પાર્ટીમાં શું હોદ્દો છે અત્યારે? જી, મારું નામ નમસ્કાર, મારું નામ અનુજ દેવલુક છે. અત્યારે હું સ્ટેટ જનરલ સેક્રેટરી પ્રોફેશનલ વિંગ છું અને પાર્ટી સાથે હું 2015થી જોડાયેલો છું. 14-15 આસપાસ હું જોડાયેલો છું પાર્ટી સાથે. અને પાર્ટીના જે ચૂંટણી વખતના જે કેમ્પેન્સ હોય એ મેનેજ કરેલા છે મેં. 2015નું દિલ્હી ઇલેક્શન હોય કે જેમાં અમારે 70માંથી 67 સીટ આવી હતી, ત્યારે પણ હું ત્યાં સ્ટેટ ઓફિસ સંભાળતો પ્રદેશની. પછી પંજાબ ઇલેક્શન વખતે પણ હું ત્યાં હતો. રાજસ્થાન ઇલેક્શન 2018 વખતે પણ હું ત્યાં સ્ટેટ ઓફિસ સંભાળતો અને ઘણા ખરા કેમ્પેન સંભાળેલા છે. નેશનલ ટીમ વતી બોટાદના ઓબ્ઝર્વર તરીકે પણ હમણાં લાસ્ટ 2022માં જે વિધાનસભા ઇલેક્શન ગયા ત્યારે ત્યાં સેવા આપી ચૂક્યો છું. અત્યારે અમારું લોકસભામાં ફોકસ છે અને એ રીતે અમે અત્યારે મહેનત કરી રહ્યા છીએ. અચ્છા, ઉમેશભાઈ મકવાણા અત્યારે હાલમાં ઉમેદવાર છે. તમે એમની સાથે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છો. એમનું વ્યક્તિત્વ કેવું છે, કઈ રીતે જનતાની અંદર જાય છે, કઈ રીતે એમની કામ કરવાની પદ્ધતિ છે, એ અમારા દર્શકો તમે બતાવો. ચોક્કસ. હવે જ્યારે હું તો નજીકથી ઓળખું છું, એટલે ગમે ત્યારે ફોન કરું અથવા તો મળવા જાઉં, એટલે એક પ્રકારની આત્મીયતા એમની સાથે મારે એક સંબંધ છે. પણ મેં એક બીજી વસ્તુ નોટ કરી છે કે મારી સાથે જ નહીં, જે કોઈ પણ અનનોન વ્યક્તિ કોઈક મળવા આવે છે એમને, તો બોટાદ વિધાનસભાનો કોઈ પણ વ્યક્તિ આજે સીધા એમના ઘરે જઈ શકે છે, એમને મળી શકે છે. એમનો નંબર એટલો બધો બધા પાસે સ્પ્રેડ થયેલો છે કે આજે ભાવનગર લોકસભામાંથી કોઈ પણ કાર્યકર્તા એમને કોલ કરી શકે છે. અને એમનો કોલ જો કોઈક વાર કોઈ કાર્યકર્તાનો કોલ એ ન ઉપાડી શક્યા હોય તો એ કાર્યકર્તા રિસાઈ જાય. હવે આ કેવું કે કેમ કે એ જનરલી હવે આપણે બીજા નેતાઓની જ્યારે આપણે સરખામણી કરીએ ત્યારે એકવાર આપણે મળવું હોય, આપણા એમએલએને મળવું હોય તો તે એ ઘણીવાર બહુ મોટી વાત થઈ જતી કે અપોઇન્ટમેન્ટ લેવી છે, આ છે, તે છે. એની સામે સિમ્પલ વસ્તુ માટે કે ભાઈ મારે આવું કામ હતું, પણ એમણે હવે એ વિધાનસભામાં બેઠા હોય એટલે મને ફોન કરે પછી કે ભાઈ નથી ઉપાડતા. મેં કીધું એ વિધાનસભામાં છે, ત્યાં આગળ કોલ રિસીવ ન કરી શકે એ સ્વાભાવિક છે. એટલે એટલો બધો એમનો લોક સંપર્ક વધારે છે. અચ્છા, ભાવનગરની અંદર એવા કયા મુદ્દા છે કે જે અત્યારે હાલમાં, કારણ કે છેલ્લા 30 વર્ષથી બીજેપીની સરકાર ચાલે છે, એક તરફી સરકાર કહેવાય, અને એક બાજુ વિપક્ષ નબળું પડતું જાય છે. અત્યારે ઇન્ડિયા એલાયન્સ કહેવાય કે ગઠબંધન જે થયું છે તેમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જૂથવાદ જોવા મળી રહ્યા છે. ક્યાંક પાર્ટીઓ, કોંગ્રેસ અલગ ચાલી રહી છે, આમ આદમી પાર્ટી અલગ ચાલી રહી છે, અખિલેશ યાદવની જે સમાજવાદી પાર્ટી છે તે પણ અલગ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના એક બે નેતાઓ હમણાં જ જે પટેલ આંદોલન વખતે બી હતા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પણ ખરી. બે જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા હતા, જે હોદ્દેદારો હતા, તે પણ અત્યારે જોડાયા છે. કઈ રીતે જુઓ છો તેને? આમાં ઘણીવાર કેવું હોય છે કે આઝાદી આપણને જે મળી અને ક્રાંતિકારીઓ જે લડ્યા આપણી માટે, તો ત્યારે પણ આ બધા પ્રશ્નો બનતા. ત્યારે પણ ઘણા ખરા લોકો અંગ્રેજોની સાથે જતા. ત્યારે કાંઈ એવું તો નહોતું કે આખી પ્રજા એમની સાથે હતી. ક્રાંતિકારીઓ થોડાક જ કેમ હતા? કોઈક પ્રજા, કોઈક સરકારી જેટલા કર્મચારીઓ હતા એ બધા અંગ્રેજો જ હતા. અંગ્રેજોના જ તે ભારતીય જ હતા અને અંગ્રેજો પાસે કામ કરતા. એટલે આવી જ રીતે દબાવીને, ડરીને અથવા પોતાના પર્સનલ લાભ માટે, અંગત લાભને ધ્યાનમાં રાખીને એ લોકો આવા નિર્ણયો લેતા હોય છે. પણ ક્રાંતિકારીઓ તો હંમેશા પહેલાંય થોડાક હતા અને આજે થોડાક જ છે. એટલે એના કારણે એવું લાગે કે ભાઈ વિપક્ષ નબળો છે. પણ પાર્ટી એક્શન કેમ નથી લેતી? કારણ કે આટલા પાર્ટીએ તમને જે બધું આપ્યું છે, હોદ્દાઓ આપ્યા છે, તમને પાર્ટી ઓફિસ આપી છે, પ્રદેશના હોદ્દા આપ્યા છે, શહેરના હોદ્દાઓ આપ્યા છે, પાર્ટી એ લોકો ઉપર એક્શન કેમ નથી લેતી? શું કારણ છે? હવેનો સમય એવો છે કે હવે જે આપણે હમણાં સુરતનું જ તે ઉદાહરણ જોઈએ તો જે વ્યક્તિઓએ સૌથી વધારે ગાળો આપી હોય છે એ સૌથી પહેલાં જોડાય છે. તો હવે એના તો આપણે કેમ એનાલિસિસ કરવું કે આ વ્યક્તિ જશે કે નહીં જાય?
એટલું બધું રાજકીય પતન થયું છે અત્યારે કે પાર્ટી પોતે જ હવે એ શું કઈ રીતે એનું આકલન કરે. કાર્યકર્તાઓ જો પાર્ટીના જ નથી થતા તો પછી જનતાના કઈ રીતે થશે? હા, એટલે એવા અત્યારે કેવું છે કે અત્યારના ઝાડુ ચાલી રહ્યું છે ને આવી સાફ સફાઈ ચાલી રહી છે. છેલ્લે પછી જે કોલસો હોય એને સાફ કરો ધીમે ધીમે, એટલે પછી છેલ્લે એમાંથી સોનું તમને મળે. એટલે એવી રીતના અત્યારના એ જ પ્રોસેસ ચાલી રહી છે. થોડાક સમયમાં એકદમ ક્લિયર થઈ જશે. અને 2-5 વર્ષ જે સંઘર્ષના છે એમાં દરેક વ્યક્તિનો સવાઈવ કરી શકે. એટલે પછી છેલ્લે સોનું જ રહેશે પાર્ટીમાં. 400 પારનો બીજેપી નારો લગાવી રહી છે અને 2 સીટ છે આમ આદમી પાર્ટીની. 2 સીટમાંથી કઈ દાવેદારી લાગે છે સૌથી વધારે? ગુજરાતની 2 સીટ આપણે આમ તો 21-22 સીટ જેટલી દેશમાં લડીએ છીએ. 2 સીટમાં દાવેદારી તો હવે 2 સીટમાં જ તે એ લોકો હારતા હોય એવું લોકો જ કહે છે. અમે તો કહેતાય નથી. અમે તો લોકોને પૂછીએ છીએ કે કેમ લાગે છે, તમે કહો, તમે વોટ આપવાના છો. તો ભરૂચના લોકો હોય કે ભાવનગરના લોકો હોય, આ પબ્લિક વર્સિસ બીજેપી છે. આપ કોંગ્રેસ વર્સિસ બીજેપી નથી, આ લોકો વર્સિસ બીજેપી છે. એમાં અમે નિમિત્ત બન્યા છીએ અને એનો અમને બહુ હર્ષ છે કે ભાઈ અમે લોકોના અવાજ બની શક્યા છીએ. 400 પાર માંગી રહી છે બીજેપી. આમ આદમી પાર્ટીના સંજયસિંહ જે સાંસદ છે, નેતા પણ છે, એ એવું કહી રહ્યા છે કે જો 400 પાર થશે તો ભારતનું સંવિધાન બદલવામાં આવશે. શું કહેશો? હવે આ જે કન્ફ્યુઝન ઊભું કરવામાં આવ્યું છે એ ભાજપ દ્વારા જ ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે ચૂંટણી પ્રચાર થાય ત્યારે એ લોકો જ એવું ભ્રામક પ્રચાર ફેલાવે છે કે 370 ઉપરની સીટ આવશે તો જ અમે કંઈક એવા ફેરફાર કરી શકશું જે કંઈક લેખે લાગે એમ. એટલે હવે એ લોકો દ્વારા જ આ શરૂ કરવામાં આવ્યું છે. પણ જ્યારે એના કાઉન્ટર તરીકે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ લોકો સંવિધાન બદલવા માગે છે, ત્યારે એ લોકો બેકફૂટ ઉપર આવી ગયા કે ભાઈ ના અમે તો કાંઈ એવું નથી કીધું ને આમ આ બધું ફાફડા થઈ ગયા. ને હવે તો 400 પારનો નારોય ક્યાંય નથી સંભળાતો. ઘણા સમયથી તમે જોયું હોય ને તો 400 પાર તો હાવ પતી જ ગયું છે. હવે ખાલી ગમે એમ જીતો, અને હવે તો જીતમાંથી તે હવે ગમે એમ સવાયું કરવું કે કાંઈક ભાઈ અમને પ્રચાર માટે આવવા તો દો એમ, કે અમને કોઈ મારતા નહીં એમ પહેલાં ફોન કરીને એમણે પૂછવું પડે કે ભાઈ કોઈ અમને મારશે નહીં ને ગામમાં તો આવીએ એમ. અચ્છા, આ તો રહી ભાવનગરની વાત, તો આપણે ધીરે ધીરે પછી આવીએ. પહેલાં હું આપણે જે ભરૂચની સીટ છે, કારણ કે સૌથી વધારે ચર્ચાનો હોટ સીટ મનાય છે. ભરૂચની જે સીટ છે, ચેતર વસાવા સાહેબ ઊભા છે, આદિવાસી આખો વિસ્તાર છે. કહેવાય છે કે વિકાસના નામે ઝીરો છે. કારણ કે અમે પણ જે અત્યારે હમણાં થોડા સમય પહેલાં અમે એમને મળ્યા પણ ખરી. જે વિકાસ થવો જોઈએ ત્યાં નથી થયો, અને ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે 30 વર્ષથી અંદર ખૂબ જ વિકાસ થયો છે. એવું આમ આદમી પાર્ટી શું કરશે ભરૂચની અંદર અને ભાવનગરની અંદર જનતાના વિકાસ માટે? એક તો કોઈ એવું પાર્ટી કે વ્યક્તિ કાંઈ કરી નથી નાખતું. એણે પોતાનું ખાલી જે કર્તવ્ય છે એ નિભાવવાનું હોય છે. આજે એક સાંસદનું કર્તવ્ય, એક ધારાસભ્યનું કર્તવ્ય, એક કોર્પોરેટરનું કર્તવ્ય, દરેક પોતાનું કર્તવ્ય નિભાવે તો સિસ્ટમ ધીમે ધીમે એના કામ શરૂ. એવું કંઈ એને કોઈકના હાથમાં એવી મેજિકલ છડી નથી કે ભાઈ આવીને એકદમ વિકાસ કરીને. ભાજપ એવો દાવો કરે છે. અમે ટ્રુથ જે ફેક્ટ્સ છે એની ઉપર અમે જ વાત કરીએ છીએ કે ભાઈ જો આદિવાસી વિસ્તારમાં ત્યાંના સ્કૂલ નથી તો અમે સ્કૂલ પહેલાં તો સરકારી સ્કૂલને એવી બનાવશું કે જેથી ત્યાં આગળના બાળકો ભણે અને આગળ વધે. ત્યાંના જે હોસ્પિટલ છે, PHC સેન્ટરો છે, એને એવા સક્ષમ કરશું. ગ્રાન્ટ બધી આવે છે, બધું છે જ તે. તો ત્યાંનું હેલ્થકેર સુધારશું, શિક્ષણ સુધારશું. ભાજપ પાસે એવો કોઈ વિઝન જ નથી કે જેથી ત્યાં આગળ એ વિકાસને શું કે એ એક વિકાસ, ભાજપનો વિકાસ એટલે કેવું કે સારા બગીચા બનાવવા, પછી બિલ્ડરોને જમીનો આપી અને સારા બિલ્ડિંગો બનાવવા. આ વિકાસ એ માને છે એ લોકો. અને એ બિલ્ડિંગો વેચવા માટે સારા રોડ બનાવવા, એવી કંઈક સ્કીમો લાવવી કે આ એ બધું સેન્ટરમાં તો એમને છે ને જે શ્રીમંતો છે, જે બિઝનેસમેન છે, એ લોકોના તરફેણમાં જ બધું નિર્ણયો હોય છે. એટલે વિકાસ એ લોકો શોકેશમાં જે 2-5 બિલ્ડિંગો હોય એને વિકાસ ન કહી શકાય. જે છેવાડાનો માનવી છે, હું ત્યાં મેં પ્રવાસ કરેલો છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ લોકો એમ કહે છે કે ભાઈ ત્યાં આગળ બધાને રોજગાર મળ્યો. તો ત્યાં આગળ 80% લોકો આઉટસોર્સથી આવેલા છે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો કદાચ કોઈક વાર તમે ત્યાં એ લોકોને પ્રવેશબંધી છે. ત્યાં આસપાસના વિસ્તારના આદિવાસી લોકોને ત્યાં પ્રવેશબંધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એ લોકો ત્યાં રિક્ષા ચલાવતા લોકો છે, કોઈ પણ છે, એ લોકલ છે જ નહીં. એટલે મારે વાત થઈ એટલે ત્યાંનું, અને પાણી ત્યાં નથી આવતું. તમે વિચારો કે એ સરદાર સરોવર આસપાસના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે.
જે આખા ગુજરાતને પાણી પૂરું પાડે ત્યાં જના આસપાસ, એટલે આમ તમે ગણો ને તો 10 કિલોમીટર, 5 થી 10 કિલોમીટરનું અંતર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આથી ગામ શરૂ થાય અને ત્યાં આગળ વાત કરી કે પાણીનો પ્રશ્ન સૌથી વધુ છે. એટલે ઘડીક સાંભળીને તો નવાઈ લાગી કે ભાઈ અહીંયા કઈ રીતના પાણીનો પ્રશ્ન હોઈ શકે, પણ મિસમેનેજમેન્ટ, પ્રાયોરિટીઝ, આ બધું પ્રોબ્લેમ કરતી હોય છે આવા. કે ભાવનગરની અંદર ઉમેશભાઈની વાત કરીએ તો ભાવનગરની અત્યારે હું વાત કરું તો ભાવનગરમાં હું હજી બી એ જ કહું, મારો પ્રશ્ન હજી એ જ હતો કે ભાવનગરની અંદર એવા કયા મુદ્દા છે કે જે જનતાના સમજવા પડશે, જનતા સુધી પહોંચવા પડશે, જનતાનું નિરાકરણ લાવવું પડશે? એટલે ભાવનગરમાં કયો મુદ્દો નથી એમ સવાલ હોવો જોઈએ. મુદ્દા જ મુદ્દા છે. તમે કહો ને તો આજ કદાચ આપણે આખી રાત ચર્ચા કરીએ ને તો એ ઓલું સવારના એમ થાય કે નહીં 2 મુદ્દા રહી ગયા એમ. એટલે ભાવનગરથી બધા આખું અમરેલી હોય, ભાવનગર હોય, આ બધાના બોટાદ હોય, આ બધાના તમે પ્રશ્નો જુઓ ને તો ખૂબ સરખા છે અને એના કારણે જ આ 2-3 જિલ્લામાંથી માઇગ્રેશન સુરત તરફ થયું છે. સુરતની બહુ ઝાઝી વસ્તી આટલા વિસ્તારની જ છે અને રોજ 300 થી 400 બસો અહીંયા સુરત માટે નીકળે છે ભાવનગરથી. રોજ રાતના તમે અહીંયા જો નારી ચોકડીએ ઊભા રહ્યો તો 300 થી 400 બસ સુરત માટે નીકળે છે. એટલે એટલું બધું માઇગ્રેશન થયેલું છે. માઇગ્રેશન કોઈ દિવસ સારી બાબત ન ગણી શકાય કોઈ વિસ્તાર માટે. માઇગ્રેશન એ બેરોજગારીનો, જ્યારે કોઈ પણ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય, ક્રાઇમ થતો હોય, યુપી બિહાર જો એ લોકો ત્યાંથી આપણે ગુજરાતમાં રોજગારી માટે આવે છે. શું કામ આવે છે? ત્યાં ક્રાઇમ વધારે છે, બેરોજગારી છે. તો એ જ પ્રશ્ન યુપી બિહારનો જે પ્રશ્ન છે ને એ જ ભાવનગરના પ્રશ્નો છે. એ લોકોએ બનાવી દીધું છે એવું. અચ્છા, એક સવાલ એ હતો કે વિપક્ષે ઇન્ડિયા ગઠબંધન સાથે કર્યું છે. કોરોના કાળની વાત કરીએ તો જ્યારે જે વખતે વેક્સિન આપવામાં આવતી હતી ત્યારે જે સર્ટિફિકેટ આવતું હતું એમાં નરેન્દ્ર મોદીના ફોટા હતા, પ્રધાનમંત્રીજીનો. હવે વિપક્ષે એ મુદ્દો પકડી લીધો છે, કોંગ્રેસે કે આમ આદમી પાર્ટીએ કે ઇન્ડિયા ગઠબંધને. શું કહેશો? હવે અમે વિપક્ષ માટે એવું છે કે અમે કોઈક મુદ્દો પકડીએ તો એવું કહેવામાં આવે છે કે ભાઈ આ લોકો તો રાજકારણ કરે છે, અને જો મુદ્દો ન કાંઈ ઉઠાવીએ તો એમ કે ભાઈ અમે તો નબળા પડી ગયા છે. લોકશાહીમાં વિપક્ષ તો મજબૂત જ હોવો જોઈએ. એટલે હવે શું કરીએ? નબળા પડી ગયાનું કારણ બી એ જ છે ને કે ક્યાંક પૈસાના જોરે, ક્યાં તો કંઈક ફેમિલીના જોરે, જેમ કે જે રીતે ચેતર વસાવાને હેરાન પરેશાન કરવામાં આવ્યા, એ એમનું કહેવું છે કે મને બીજેપી તરફથી બી ઘણી બધું ટોર્ચરિંગ કરવામાં આવ્યું, જેલમાં નાખવામાં આવ્યા. પણ માણસને જ્યારે ફેમિલી ઉપર આવી જાય છે, જ્યારે માણસ પૂરેપૂરો તૂટી જાય છે તો એ માણસ પાસે કોઈ ચારો નથી હોતો. એટલે બીજેપી ક્યાંક એવું કરી રહી છે ખરી? તમને એવું લાગે છે? મને લાગતું હોત તો ત્યાં સુધી તો સારું હોત, પણ એવું કરે છે એમ. એટલે એ ચેતર વસાવા અને એ લોકો તો, અરવિંદજી, આ બધા હજી ઝૂક્યા નથી એમની સામે. આ પિક્ચરના ડાયલોગની સાચું તમે અત્યારના આ બધું જે થઈ રહ્યું છે ને, ઇતિહાસના પાનાના સુવર્ણ અક્ષરોમાં લખાશે કે આ બધા લોકોએ તે લોકશાહી બચાવી. કે જે જેલમાં જવું એ સૌથી વધુ એક પહેલાં ગણાતું કે ભાઈ ક્રાંતિકારીઓ આપણા જેલમાં જતા અને અંગ્રેજો એની ઉપર દમન કરતા. આના કારણે આટલા વર્ષો પછી પણ આપણે એમને યાદ કરીએ છીએ. તો ત્યારે એવા જયચંદો હતા કે જે લોકો ગાંધીજીનો વિરોધ કરતા, ભગતસિંહનો વિરોધ કરતા, સરદાર પટેલનો વિરોધ કરતા, ત્યારે એવા લોકો હતા એમ. એટલે આજે એવા લોકો છે કે જે આ ક્રાંતિકારીઓનો વિરોધ કરે છે, અને એવા લોકો છે કે જેમાંથી ઘણીવાર કેવું થતું કે ક્રાંતિકારીઓમાંથી અમુક લોકો તૂટીને અંગ્રેજોની ઓલામાં થઈ જતા, તાબે આવી જતા. પણ જે મોટા જે ક્રાંતિકારીઓ છે એ લોકો ન થયા. સુભાષચંદ્ર બોઝ જેવા મહાન ક્રાંતિકારી છે, એ છેલ્લે સુધી એમણે ન શરણાગતિ સ્વીકારી. એટલે એમના વિચારોને, એમનું જે શીખ છે એ આમ આદમી પાર્ટી અત્યારને એને આગળ લઈ જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ ઉપર કહેવાય છે કે ખોટા કેસની અંદર, એમના લીકર કેસની અંદર ફસાવવામાં આવ્યા છે. શું લાગે છે, અગર જો સરકાર બનશે ભવિષ્યની અંદર, કારણ કે કોંગ્રેસે પણ એ જ દમન કર્યું હતું જ્યારે, કારણ કે હમણાં જો વચ્ચે રાજનાથ સિંહનું એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે ઇન્દિરા ગાંધી વખતે એમને જે દમન કર્યું હતું ત્યારે એમની માતા એક્સપાયર થઈ ગઈ હતી, એમને પણ પેરોલ નહોતી જવા દીધી. એ જ વસ્તુ આજે 30 વર્ષ પછી, કારણ કે સમયનું ચક્ર ગોળ છે, ક્યાંક ને ક્યાંક સમય બલવાનો હોય છે, એ જ સમય આવે છે. ધારો કે ગૃહમંત્રી એ વખતે હતા અમિત શાહ ગુજરાતના, એ વખતે જ પી ચિદમ્બરમ સેન્ટ્રલમાં હતા, એ વખતે બી અમિત શાહને જેલમાં મોકલવામાં આવ્યા. આજે સેન્ટ્રલમાં બીજેપીની સરકાર છે અને અરવિંદ કેજરીવાલ બી અત્યારે જેલમાં છે. કઈ રીતે જુઓ છો સમય ચક્રને?
એટલે સમયચક્ર તમારા કહેવા પ્રમાણે તો હવે કદાચ અરવિંદજી તો પીએમ બનશે એવું આખું તમે જાહેર કરી દીધું. એટલે એ પણ અમે હવે એવું કાંઈ નહીં કરીએ. આ જે બીજા બધાએ જે ભૂલો કરી છે, અમે બદલાની રાજનીતિ નહીં કરીએ. પીએમ બનશે, પણ પીએમ કઈ રીતે બનશે? કારણ કે ઇન્ડિયા ગઠબંધન અત્યારે હાલની અંદર બધા કહેવાય ને કે એક પોતપોતાની પાર્ટીનું જ ખેંચી રહ્યા છે. હવે 1980માં ચહેરો કયો? 1980માં બીજેપીની એક સીટ નહોતી. તો સમયના ચક્ર પ્રમાણે તો ત્યારે તો બીજેપી પાર્ટી બંધ કરીને ઘરે જવું જોઈતું હતું, પણ એ 20, 30, 40 વર્ષનો સંઘર્ષ પછી બન્યા. હવે એ જ રીતના તમારા કહેવા પ્રમાણે સમયનું ચક્ર ફરશે, કેજરીવાલજી પીએમ બનશે અને ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે. બદલાવાળા જે અમે બદલો નહીં લઈએ. ના, કેજરીવાલ સાહેબે એવું કીધું હતું એમનું એક ઇન્ટરવ્યૂમાં છે કે 10 દિવસ માટે મને મીડિયા, ઈડી અને સીબીઆઈ આપી દો. જેટલા બી ભાજપના નેતાઓ છે એ બધા જેલમાં હશે, એવું એમનું ઇન્ટરવ્યૂ છે, એવું સ્ટેટમેન્ટ પણ. હા, એટલે એ હવે બાય ડિફોલ્ટ એવું છે કે જેટલા ભ્રષ્ટાચારી છે એ 100% ભાજપમાં છે. એટલે હવે કોઈક એક વ્યક્તિ એવો સારો ગોતવો ભાજપમાં. તમે કદાચ તમે અત્યારના ઓન કેમેરા તો નહીં, પણ ઘરે બેઠીને શાંતિથી વિચારજો કે કયો એવો સારો વ્યક્તિ ગોતું કે જેને જઈને હું મારી સમસ્યા કહી શકું અથવા તો નેતા કહી શકું. તો એવું તમને મળતા 2-3 દિવસ તો વિચારતા થશે કે ભાઈ એક સારો વ્યક્તિ કોણ, તો કે ભાઈ એક નીતિન ગડકરીનું કામ થોડુંક સારું છે એમ. એવું 2-3 દિવસે તમને યાદ આવશે. બાકી લોકલ લેવલે, સ્ટેટ લેવલે, નેશનલ લેવલે તમને ક્યાંય એવું નહીં જોવા મળે કે ભાઈ કોઈક સારો વ્યક્તિ એમ કે જે ભ્રષ્ટાચારી ન હોય, જેનું વર્તન, વાણી, વ્યવહાર થોડાક સારા હોય, બધું એક સાથે હોય એવું તમને કોઈ જોવા જ નહીં મળે. અચ્છા, છેલ્લો સવાલ. ઉમેશભાઈ મકવાણા મૃદુ સ્વભાવના છે એવું લોકો કહી રહ્યા છે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી પણ મૃદુ સ્વભાવના છે, સિમ્પલ પોશાક, સિમ્પલ રીતે રહે છે. શું સમાનતા છે બે વચ્ચે? અને ઉમેશભાઈ જ્યારે આ ઇલેક્શન લડી રહ્યા છે, કેટલા મતથી જીતશે? હવે કેટલા મતથી જીતશે એવું તો અમે ભાજપની જેમ હવામાં ગોળીબાર નથી કરતા. અમારું એક એનાલિસિસ હોય છે, અમે જીતીએ છીએ. પણ એ તમને કેમ ખબર પડી જાય કે ભાઈ કેટલા મતથી જીતશે? નથી હું લોકોને મળવા ગયો, નથી મેં સેમ્પલ લીધા. 5-10 હજાર લોકોના સેમ્પલ અલગ અલગ. બીજેપી તો કહી રહી છે કે 400 પાર, તો બીજેપીને કઈ રીતે ખબર પડી? હવે એ બીજેપી જ સારી રીતે કહી શકશે કે એ લોકો આવા બધા નથી. એનો કાર્યકર્તા એક પણ મેં આજ સુધી, હું આ 2-3 મહિનાથી ગ્રાઉન્ડ ઉપર છું, એક પણ સિંગલ કાર્યકર્તા બીજેપીનો મેં કોઈ દિવસ કોઈને ભાઈ તમે વોટ આપો અથવા તો કોકના ઘરે ખેસ પહેરીને જાય કે ભાઈ બીજેપીને વોટ આપજો આ વખતે, આ અમારા મુદ્દા છે, જે રીતના એક ટ્રેડિશનલ વે છે, એની જગ્યાએ આખો વે જ બદલી નાખ્યો છે. એટલે હવે એની પાછળનું કારણ તો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને પછી ઘણા બધું બહાર આવશે. એટલે થોડુંક રાહ જોવી પડશે, પણ બહાર એવું આવશે કે જે થોડુંક શોકિંગ પણ હોય એમ. બે ઉમેદવારો માટે શું મેસેજ છે? બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ. કે હાર જીત તો પછીની વસ્તુ છે, પણ બંને સીટ ઉપર એટલો બધો પરસેવો લાવી દીધો છે ભાજપને કે એ અત્યારે સૂવે છે ને તો પણ એમને મગજમાં ડર રહે છે કે ભાઈ આ 2004નું પુનરાવર્તન ન થઈ જાય ક્યાંક. ઇન્ડિયા, શાઇનિંગ ઇન્ડિયા જે અટલ બિહારીનું હતું, અને એમ બધા પોલે એમ કહેતા હતા કે ભાઈ હવે ભાજપની જ સરકાર છે, અને અચાનક બધું કડળભૂસ થઈ ગયું. એવું ન થાય. એવું થઈ ગયું તો એમની માટે એ રાતના ઊંઘ નથી આવતી એ લોકોને. એટલે એમને આવી જોરદાર લડત આપી. એટલે બંને ઉમેદવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. दिव्य सरदार न्यूज़, सब पर नज़र, सबकी खबर.